જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને તમારું સ્વાગત છે મારા મિની વ્લોગમાં. ને કેમ છો બધા મજામાં જઈશું ને? પીએનસી બેનનો ટાઈમ થઈ ગયો સ્કૂલે જવાનો ને 12:30 થઈ ગયા છે ને ચોપડા ભરે છે ધીમે ધીમે. ને ચાલો અમે નીકળી ગયા ને એ પણ સ્કૂલે ગઈ છે. આજે થોડુંક બરાબર હતું નહીં તોય પણ મોકલી છે ધીમે ધીમે. ને ઘરે જઈને જમીને થોડી વાર 2 કલાક આરામ કર્યો. તા તો મેડમનો ફોન આવી ગયો કે પીએનસી બેનને તેડી જાઓ, એને માથું દુખે છે. ને જો કાંઈ લાગતું તો છે નહીં પણ તોય હવે ઘરે આવી ગયા. ને એના મમ્મીને જો ખીજાય આગળ, કેમકે એ પણ સૂતી હતી એટલે હું તો ડાયરેક્ટ તેડવા વયો ગયો હતો. ને જો ડાયરેક્ટ આવીને ડાયરેક્ટ એ તો મજા જ આવી જાય ને, ઘરે આવી જાય ને એટલે બહુ મજા આવે. આગળ જો ડાયરેક્ટ ખીજાય એને ને પેલા જો જારી બંધ કરી દીધી ને પછી મેં જો હાલો પેલા સાનું મુનો આપણે વિડીયો લઈ ને ચાલો. જો એ તો જો ડાયરેક્ટ હોઈ જ ગઈ ને જો ઉઠી ને આને કાં લઈ આવ્યા એ ક્યાં કીધું એને માથું દુખે છે ને, મેડમનો ફોન આવ્યો હતો એટલે પછી ધીમેકથી પછી સુવડાવી દીધી ને આપણે દુકાન કરી દીધી ચાલુ ગુજુ ફાસ્ટફૂડમાં. ને ચાલુ કરી દીધી ધીમે ધીમે ને ગ્રાહક પણ આવવા માંડ્યા, કેમ કે આજ કે વધારે ગ્રાહકનું નથી લીધું ને માલ થઈ ગયો ધીમે ધીમે પૂરો. ને આ ભાઈને ભાજી કોણ આપી દીધો એ કે લાઈક કરો. ને પછી આપણે આવી ગયા વી માર્ટમાં ગયા. પછી થોડુંક શોપિંગ વોપિંગ જોયું, થોડુંક સારું લાગ્યું ને થોડુંક ન સારું લાગ્યું ને અમે પીએનસી બે થોડોક વિડીયો ઉતારી લીધો. ને પછી અમે આવી ગયા કિંગમાં પંજાબી જમવા, કેમ કે આપણે દીપેશનો ને ધારા છે એને એનિવર્સરી હતી ને જો સામે બેઠા છે ને એની. ને જમી લીધું અમે ને જમીને ડાયરેક્ટ ચાલો ઘરે.